હેડતોય નહીં, બોલતો નહીં, બેતો નહીં. જો મારો ઈશ્વર કહે છે કે જગતના તારા ડોક્ટર મટાડે ન મટાડે, દુનિયાનું તારું સાયન્સ મટાડે ન મટાડે, પણ બરોબર સગન હું દેવ ધૂણતું છું. આ વિડીયો રેકોર્ડ થાય છે અને મારો ટાઈમના બોલ્યામાં ફરક પડે ને તો આ ગાડીએ બેન ધૂણવું નકોમું છે, ચેલેન્જ મારીને દિનેશ ધૂણું છું. હે પણ જગતમાં દેવ છું. હા, કે કદાચ જન્મથી તકલીફ છે, નથી બોલતો, ન હતી બેહીકતો, નથી હરીકતો, પણ મારો ઈશ્વર એવું કહે છે ને હું સંઢના વાજાની માં મીર કકુની માતા એવું કુસું સેવ કરી નોખશું કરવું હોય ને ભાઈ. પણ બરોબર 82 બોલું 83 દાડા નો બનેલ્યા અને 82 દાડા થતા થતા કદાચ છોકરા અંદર પગ ન મુકાવ તો મારું નામ જરૂર નહીં લે. તમારા જેવના આશીષ છે કે બરોબર 82 દાડા બનશે અને તારો છોકરો બેતો થાય, ઉઠતો થાય, હડતો થાય તો મોહનજેક દુનિયામાં માતા બોલું છું ભાઈ. સભા વાળું 82 દાડા મને મેં માતાએ બનાવ્યું, 83માં દાડે બન્યું તારા કિસ્મતે બન્યું. ન કરું તો મારું નામ જેરું નહીં. પછી સભા વાળું મારો ઈશ્વર કે છે મારી પંચો કે ધંધે પણ વખો હોય છે ને એમાં લાભ આલું થાય ભાઈ. આ નોકરીનું ઠેકાણું થઈ જાય એટલે ચિંતા છોડી મેં. પણ જાજુ બોલતી નહીં. માર્ચ મહિનાની 25 ડેટ આવતા એના પહેલું જો ઠેકાણું ન પાડી નો ખોટ મારું નામ માતા નહીં. જા આશીર્વાદ મારે કમ્પ્લીટ થઈ જાય તારે 2 અગરબત્તી કરે જાય ને મા ઉપર વિશ્વાસ મળે. ભાવના એક જ કુટીઓ પાછળ બેટા ગોધી તો ના ભાઈ નિખિલ પે કે નિખિલ 50 કમાવે છે ને 1.5 લાખ કમાઈ આલું તો હું વાંજેક હું માતા બોલી તો નિખિલ 50,000 કમાતા ને 50,000 ની લગે નિખિલ ભાઈ કેટલા કમાવો છો? હે 1.5 લાખ તો 1.5 લાખ કમાઈ નિખિલ ભાઈ મને 2,000 આલે એમાં મોટી વાત છે? હે સભા વાળું મારો રોમ કે છે આલીન કનું લીધું છે દુનિયાનું હલવાયેલું હોય 100% હલવાનું હોય લાઈ એમાંથી 10% લીધું હોય છે ભાઈ. તો નિખિલ મહેનત તો પેલા એની એ જ કરતા હતા, મજૂરી તો એની એ જ હતી વર્ષોથી. પણ ઓય આયા હું માતા બોલી કે નિખિલ તો આજ તો 50 કમાવે છે મને બરોબર 3 મહિના જવા દે. મહેનત જે કરે એ કરે જાજે. પેલા કરતો તો એનું એ કરતી બદલતો નહીં. ધંધો ચેન્જ ન કરતો, પાર્ટી ચેન્જ ન કરતો, દુકાન ચેન્જ ન કરતો. એની એ દુકાન રાખશે ને એ જ 50,000 માં 1.5 લાખ નો વેપાર ના મંડવ તો મારું નામ માતા ને ભાઈ. જગતના દવાખાના ખર્ચીને આવતું હોય છે. હોસ્પિટલમાં મોણન મટે ન મટે ડોક્ટરની કોઈ ગેરંટી નહીં. કે છે લાસ્ટ ટાઈમ સુધી ટ્રીટમેન્ટ કરે ને બાય ચાન્સ મોણા મરી જાય એટલે કે ભાઈ આઈ એમ વેરી સોરી. હવે તમારા નજીકના સગા હવે આ દુનિયામાં રહ્યા નહીં, સગા નથી રહ્યા, મોણા દુનિયામાં નથી રહ્યું. પણ કે ડેડ બોડી જોતી હોય ને એટલે આટલું બિલ ભરીને પછી ડેડ બોડી લઈ જાજો. હે આ કાળી કરતૂત ને કાળી હકીકત છે. હોસ્પિટલ ની આગળ ઉભા રહેજો. દુનિયાના વખાવ હોય જગતના વખાવ જેવી આ હું ભો બોલું છું માતા નહીં બોલતી ભાઈ. જગતની કોમેન્ટ કરતા હોય ને તો કે ભૂવા દુઃખ મટાડે તો હોસ્પિટલ બંધ થઈ જાય. સાહેબ દવાખાના આવે ને એને પૂછી આવો છેલ્લે છૂટી પડે ને તારે આવે છે. ભૂવો આમંત્રણ ન ચાલતો તમે આવો, પણ છેલ્લે ગીજાના પેલા ગોધી બાપુ થઈ રહ્યા હોય, આજુબાજુ પડોશી દુનિયામાં કોઈ હગું ન હોય, બાજુ વાળો 10,000 ની મદદ ન કરતો હોય ને ત્યારે આવી માતાઓ યાદ આવે છે. અને દેવ સ્વાર્થ વગર દુનિયામાં કોઈ મંદિરે તક જવાનું નથી કરતો. જાય છે હું આયા કોઈ એવું છે ખાલી મારી હું કોઈ કરવા નહીં આવ્યો, ખાલી દર્શન કરીને કોઈ કશું જ મોકવા નહીં આવ્યો. છેલ્લે હાથ જોડીને મને કોક મોકશે તો ખરી
ભાઈ એટલે જે સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરે છે હું બહુ જ બોલું છું માતાને કે ડોક્ટરના દવાખાના બંધ થઈ ગયા તો કિડનીના તકલીફો મટાડી છે, કેન્સરે મટાડ્યા છે, 60 વર્ષે દીકરાએ આલ્યા છે, ડોક્ટર છૂટી પડ્યા કે ઓને કોથળી નહીં એને દીકરા આલ્યા છે વિથ પ્રૂફ છે. જેને જોતા એના મોબાઈલ નંબર, એ પાર્ટીનું ગોમનું એડ્રેસ બધું મળી જાય. તે મારી તાકાત નહીં, મનમાં બેઠી જોગમાની તાકાત છે. કોઈ ભૂવો કોઈ પરચા વાળો નથી હોતો, એની માતા પરચા વાળી હોય છે. આ તો માતા કરતા જગત ભૂવાનો ઉપાડો લઈને વધારે પડે. કોમ કરવા વાળી માતા છે, બનાવવા વાળું દેવ છે, અને એ એટલા માટે થાય છે કે આ ગાદી ધર્મ છે. બાકી જગતના ખૂણે માતાઓ બેઠી બધી એકની એક છે. સત્ય હોય, ધર્મ હોય, જ્યાં સત્ય અડતું હોય, સાચું થતું હોય, અહીંયા પબ્લિક નો મેળાવડો થાય. બાકી લૂંટીને ચોરી કરીને ખાઈને કાકડો સુઈને ભેળું કર્યું ને અહીંયા કોઈ ચકલું જોવા ન મળે. એટલે સભાવાળું મારો ઈશ્વર કે છે આ હિન્દુ ધર્મ છે, સનાતન કનું ધર્મ છે. શ્રદ્ધા દરેકની અલગ વસ્તુ છે. ડોક્ટર છૂટી પડે અને જગતમાં કોઈ કુટુંબ કબીલું હગું ન હોય ને તારે માતાઓ યાદ આવે. તારે આવી માતાઓ કગરતા હોય, તારે હોય એમ્બ્યુલન્સોની લાઈન લાગે, તારે નળીઓને નાકમાં નળીઓ ગાલીને લાઈન લાગે, તારે ડોક્ટર કહી દીધું હોય કે ભાઈ તાર દવા કરાવી કરાય, બાકી કોઈ ગેરંટી નથી. થરાદના કેન્સર વાળા ભાઈ આવે છે, કોણું પડી ગયું હોય કઈ કીધું દવા ચેટલી કરાવી, ભુવાજી આયુષ્માન કાર્ડ ઉપર 10 લાખની દવા થઈને બીજા આડે રૂપિયા 7 લાખ છે, 17 લાખ ખર્ચા તોય મટ્યું નહીં. તો કે ડોક્ટર શું કીધું કે ડોક્ટર એમ કીધું છે કોઈ ગેરંટી નહીં, ઊભું રહે એવી ટ્રીટમેન્ટ કરું છું, થોડે ઘણી ગોળીઓ ટેબ્લેટ આલું છું, એનાથી તારે તકલીફ ઓછી થાય, બાકી મટવાની ગોટીઓ ભરે. અને 4 રવિવાર પીજે, 4 રવિવાર છતાં જો કદાચ તારા ગલફાનું કાણું બુરાઈ જાય ને તો મોંજેક માતા બોલું. અને બુરી બતાવ્યું છે ભાઈ સભા વાળું. એટલે દેવ કરે એવું કોઈ ના કરે. પરચા છે નથી એવું નથી, માતાઓ છે. બોલ ભાઈ.